દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈંધણ બચાવવાની હાકલ કરતા ઈંધણનો વપરાશ ઘટાડવા સુરતના શાળા કોલેજો ઓનલાઈન થાય તો ઈંધણની મોટી બચત શક્ય છે તેમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડૉક્ટર દીપક રાજગુરુએ આજે અપીલ કરી છે। 2 દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોનું નહીં ખરીદવા અને ઓનલાઈન શિક્ષણથી ઈંધણ બચત થવાનું કહ્યું હતું, ત્યારે અઠવાડિયામાં 1 થી 2 દિવસ ઓનલાઈન વર્ગો શરૂ કરવાનું સૂચન સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપકભાઈ રાજગુરુએ સૂચન કર્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટાડી દેશના હિતમાં સહયોગ આપવા અપીલ કરી છે। તેમજ બાળકોને ટેકનોલોજી દ્વારા ભણાવી સમયનો સદુપયોગ કરવા પણ ભાર મૂક્યો છે। રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સંચાલક મંડળ ટૂંક સમયમાં આ બાબતની બેઠક કરશે તેમ આજે જણાવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરામાં એક જાહેર સભામાં આખા દેશના લોકોને અપીલ કરી છે કે ઈંધણનો ખર્ચ આપણે ઘટાડવો જોઈએ, અનનેસેસરી જે ખરીદી છે તેમાં પણ આપણે સંયમ રાખવો જોઈએ। તે અનુસંધાને શાળા અને કોલેજો જો ઓનલાઈન થાય તો રોજે રોજની જે ડીઝલ અને પેટ્રોલની ખપત છે, ગેસની ખપત છે, તેમાં આપણે ઘટાડો કરી શકીએ અને લાંબા ગાળા સુધી કદાચ વિશ્વના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે અને આયાત જે આપણે ક્રૂડ કરીએ છીએ, ઓઇલ, ગેસ, પેટ્રોલ કરીએ છીએ, તેમાં કદાચ ઉણપ આવે તો તેવા સમયે આપણા દેશમાં કોઈ મુશ્કેલી ન થાય એમનો ઈશારો એટલો જ હતો કે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટાડવો જોઈએ અને ઈંધણની ખપત ઓછી કરવી જોઈએ। શાળા સંચાલક મંડળ તરીકે હું એવું ચોક્કસ માનું છું કે નાના બાળકોની ઓફલાઈન એજ્યુકેશન ખૂબ જરૂરી છે, તો અઠવાડિયાના 1 દિવસ પ્રી પ્રાઇમરી અને લોઅર પ્રાઇમરી, જેને 1 થી 5 ધોરણ કહીએ તેને 1 દિવસ અને 6થા ધોરણથી ઉપરના વર્ગોમાં અઠવાડિયાના 2 દિવસ ઓનલાઈન ભણાવવામાં આવે તો પણ બહુ બધું આપણે ઈંધણ બચાવી શકીએ અને સમયનો સદુપયોગ કરીને ટેકનોલોજીના માધ્યમથી બાળકોને ભણાવી શકાય। આ બાબતે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ, આચાર્ય સંઘો, વાલી મંડળો અને સંચાલક મંડળ સાથે બેસીને આમાં સંકલન કરશે। ઉનાળુ વેકેશન લગભગ હજી ખોલવાને 25 દિવસની વાર છે, તો એવા સમયે આપણે સૌ સાથે મળીને સંયમ કેવી રીતે રાખવો અને દેશ હિતમાં આપણે કયા કામમાં સહયોગ કરી શકીએ તે સૌએ સંકલન કરીને કરવું જોઈએ તેવો મારો મત છે। સરકારી અને ગ્રામીણ શાળાઓમાં વાહનોનો ઓછો ઉપયોગ હોવાથી સ્થિતિ ત્યાં અલગ છે, પરંતુ ઉનાળુ વેકેશન ખુલ્યા પછી નવા નિયમો લાગુ થવાની શક્યતા રહેલી છે। આંતરરાષ્ટ્રીય સ્થિતિને જોતા ઈંધણની અછત નિવારવા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે।